નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. આપણે હમણાં શુક્ર ગ્રહની વાત ચાલુ કરી છે. નવગ્રહમાં શુક્ર ખૂબ તેજસ્વી અને ચમકતો ગ્રહ છે. જન્મકુંડળીમાં શુક્રનું ખૂબ મહત્ત્વ ગણાયેલું છે, વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. દાંપત્ય જીવનમાં સુખનો કારક પણ શુક્ર ગણાય છે. શુક્ર શુભ ગ્રહ છે, રાજશ્રી ગ્રહ છે. જન્મકુંડળીમાં શુક્ર જો બરાબર બિરાજમાન ન થયા હોય તો આપણને ઘણી વખત ઘણી બધી પરેશાની, દાંપત્ય જીવનમાં પરેશાની રહે છે. સાથે કંઈક મકાનના અંદર તકલીફો આવ્યા કરે છે. વાહનનો સુખમાં વાહન વારે ઘડીએ બગડી જતા હોય છે. વાહનનું સુખનો કારક પણ શુક્ર ગણાયેલો છે. ઘરના અંદર, આપણા ઘરની અંદર અગ્નિ ખૂણામાં શુક્ર ગ્રહનો અમલ ગણાયેલો છે. અગ્નિ ખૂણામાં, અને શુક્ર ગ્રહ રસોડાનો કારક છે. ત્યાં ખૂબ સારી રસોઈ બને છે, અને બરાબર જો વ્યવસ્થિત હોય અગ્નિ ખૂણો તો ત્યાંના જે રસોઈ બને છે, રસોઈ જે જમે છે એ ખૂબ વખાણ કરે છે, ખૂબ સારું બને છે. જોજો, આ બહુ મહત્ત્વની વાત છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રને આપણે સાથે લઈને ચાલવાનું છે. ઘરના અગ્નિ ખૂણા ઉપર શુક્ર ગ્રહનો અમલ ગણાયેલો છે. જન્મકુંડળીમાં શુક્ર નિર્બળ હોય તો શુક્રના ઉપાય આપણે કરવા જોઈએ. શુક્રના ઉપાયમાં ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામ પણ કરી શકાય છે. શુક્રવારે માતાજીની ઉપાસના એટલે લક્ષ્મી માતાની ઉપાસના પણ કરી શકાય છે. પ્રસાદ લક્ષ્મી માતાને પ્રસાદ ધરાવવાનો છે. નાની છોકરીઓને છોકરાઓને પ્રસાદ વહેંચવાનો છે. સફેદ વસ્તુનો પ્રસાદ ધરાવવાનો છે. તો સાથે શુક્રના મંત્ર જાપ પણ કરી શકાય છે. ઓમ શ્રી શુક્રાય નમઃ, ઓમ શ્રી શુક્રાય નમઃ. આ બહુ શોર્ટ મંત્ર છે. મંત્ર તો બહુ લાંબા પણ સંસ્કૃતમાં છે, પરંતુ આપણે એમાં જો ભૂલ પડી ગઈ તો લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ રહેતા હોય છે. એનાથી શુદ્ધ અને સરળ દરેક વ્યક્તિને કરી શકે એવી મંત્ર ઓમ શ્રી શુક્રાય નમઃ. આ મંત્ર બહુ સારો છે, નાનો અને સિમ્પલ. મા લક્ષ્મી ભગવતીની ઉપાસના કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ છે. અગર તો કૃષ્ણ ભગવાનને જે લોકોને વધારે માને છે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય. તો આ રીતે પણ મંત્ર જાપ કરી શકાય છે. અને છેલ્લે ઓમ નમઃ શિવાય તો છે જ. ભગવાન શુક્રાચાર્યના જે આ ગુરુ તરીકે માને છે શિવને, તો ઓમ નમો ભગવતે વાસુદેવાય તો છે જ, પરંતુ ઓમ નમઃ શિવાય પણ ચાલી શકે છે. વિષય છે શ્રદ્ધાનો. મંત્ર જાપ કરવાથી લાભ થાય છે, 100%ની વાત છે. અને સાથે ગ્રહના નંગ પહેરવા માટે હું એટલું બહુ ભલામણ કરતો નથી, કારણ કે ગ્રહના નંગ પહેરવા હોય તો જ્યોતિષના કુંડલી બરાબર અભ્યાસ કરવો જોઈએ કે આપણા માટે કયો નંગ પહેરીએ તો લાભ થાય. એ બાબતનો પૂરો આપણે સર્ચ કર્યા પછી, જોયા પછી જ પહેરવું જોઈએ. અને યોગ્ય પૂજા વિધિ કરાવીને પછી જ પહેરવો જોઈએ. અને પહેર્યા પછી અમુક સમયના અંતરે પાછી ફરીથી પણ એની પૂજા કરાવતા રહેવું જોઈએ. કારણ કે ગ્રહ છે, કાયમ કોઈ આપણા બંધાયેલા નથી. એને પણ પૂજન અર્ચન કરતા રહીએ અને ચાર્જિંગ થતું રહે, અને આપણને
જે ગ્રહના નંગ પહેર્યા છે એનો લાભ મળતો રહે. જીવનમાં સુખ શાંતિ આવતી રહે, આવે તકલીફો પરંતુ પાછી દૂર થઈ જાય. આ બધી વાતો છે, સ્વીકારજો. આપને આ બધું સારું લાગ્યું હોય ચોક્કસ લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. યુટ્યુબ ઉપર ઘણા બધા આવા એપિસોડો મૂક્યા છે, તમે જોજો, બીજાને જોવાની પણ ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.